નમસ્કાર. યોગાહાર આહારના યોગ વિષય અંતર્ગત આપણે ગયા ટોપિકમાં જોયું કે ચાવ્યા વગર ખાવાથી કેવી રીતે નુકસાન થાય છે અને એના સંસારમાં કેવા નુકસાન ભોગવવા પડે છે. આજે આપણે જોઈશું કે ચાવીને ન ખાવાથી એની શરીર ઉપર અસરો કેવા પ્રકારની થાય છે અને કેવી બીમારીઓ આવે છે. માની લો કે તમે ચાવ્યા વગર ખાધું એટલે જરૂર કરતાં વધારે ભોજન ખાઈ ગયા. તમારા જઠરમાં 50% લાળ મોકલવાની હતી, એના બદલે ખોરાક વધારે ગયો અને લાળ ઓછો થયો. હવે આ ચાવ્યા વગરનો ખોરાક વધારે જઠરમાં ગયો, એ વધારે ખોરાક તમારા નાના આંતરડામાં જશે, નાના આંતરડાથી મોટા આંતરડા સુધી જશે. હવે વધારે ખોરાક જવાથી એ ખોરાક વધારે પ્રમાણમાં તમારા લોહીમાં જશે. પાચન થશે એટલે લોહીમાં વધારે ખોરાક ગયો. હવે શરીરને જરૂર હતો એના કરતાં વધારે ખોરાક લોહીમાં આવ્યો. હવે જો તમે વધારે ખોરાક ખાધા પછી જો તમે શારીરિક શ્રમ ન કરો તો લોહીમાં ગયો હોય ખોરાક, પણ જો એ સમયસર વપરાય નહીં તો એ ખોરાક લાંબા સમયે બની જાય કચરો. એટલે લોહીમાં કચરો બની જાય અને આ કચરાવાળું લોહી શરીરમાં ફરે. હવે તમને ખબર છે કે આપણા શરીરનું લોહી 24 કલાક ફરતું રહે અને દરેક અંગની અંદર આ લોહીનો પુરવઠો જાય પછી એ અંગ કામ કરે. તો આ કચરાવાળું લોહી માની લો કે કિડનીમાં વધારે ગયું તો કિડનીમાં વધારે કચરો જામે અને આ કચરો જામે એટલે કિડનીના રોગો થાય. તો આ સમસ્યા આવી કઈ રીતે? કચરાના કારણે. અચ્છા, માની લો કે તમારા લીવરમાં વધારે કચરાવાળું લોહી ગયું અને લીવરમાં કચરો જમા થયો તો ફેટી લીવર જેવો રોગ થાય. તો હવે લીવરને જે કામ કરવાના હોય અંદર કચરો જામી જાય એટલે કામ કરી ના શકે, તો એના કારણે સમસ્યાઓ ઉદ્ભવે. અચ્છા, તમારા પેન્ક્રિયાઝમાં કચરો જમા થાય તો ડાયાબિટીસ જેવો રોગ આવે. તો આ કચરાના કારણે, વધારે પડતા કચરાના કારણે જે ઇન્સ્યુલિન પેદા કરવાનું હોય પેન્ક્રિયાઝે, એ પેન્ક્રિયાઝ ઇન્સ્યુલિન પેદા ના કરી શકે અને એના કારણે તમારું બ્લડ સુગર લેવલ વધે અને એ ડાયાબિટીસના રોગમાં ગણાય છે. વધારે કચરાવાળું લોહી તમારા હૃદયમાં જાય તો હૃદયના મસલ્સ છે કે લોહીની નળીઓ છે કે એના સેલ્સ છે, ટિશ્યુ છે, એમાં કચરો જામે. હવે એ કચરો જામે એટલે ત્યાં બ્લોકેજ થાય, કોલેસ્ટ્રોલ વધે, હાર્ટ એટેક આવે. તો આ સમસ્યા ઓવર ઇટિંગના કારણે થાય છે. અચ્છા, માની લો વધારે કચરો મગજમાં ભેગો થઈ ગયો તો પછી લોકો સાથે ઝઘડા ચાલુ થાય. તો આ બધું છે શું? રોગ એટલે શું? તમે જરૂર કરતાં વધારે ભોજન કર્યું, એ ભોજન તમે મહેનત કરીને વાપર્યું નહીં એટલે શરીરમાં પહોંચી ગયેલું ભોજન વપરાય નહીં એટલે કચરો બની જાય અને કચરાવાળું લોહી શરીરમાં ફરે અને ફરતું લોહી દરેક અંગમાં જાય અને દરેક અંગમાં કચરો ભેગો થાય એટલે એ અંગની કાર્યક્ષમતામાં વિક્ષેપ પડે અને એ પૂરું કામ કરે નહીં. એટલે જે અંગમાં જેવો કચરો ભેગો થાય એવા પ્રકારના રોગો થાય. તો આ ચાવીને ન ખાવાથી આ પ્રકારની સમસ્યાઓ થાય છે. એટલે રોગને અમે એવું માનીએ છીએ કે તમે ઓવર ઇટિંગ કરીને તમારા જે તે અંગની અંદર, હૃદયમાં કચરો ભેગો થયો તો હૃદય હાર્ટ રિલેટેડ પ્રોબ્લેમ આવશે. લીવરમાં કચરો ભેગો થાય તો લીવરના લાગુ પડતા રોગો થશે. કિડનીમાં કચરો ભેગો થશે તો કિડનીના રિલેટેડ રોગ થશે. તો આ બધું છે શું? કચરો. તો હવે કચરો ભેગો ન થાય એના માટે તમારે ચાવીને ખાવું બહુ જ જરૂરી છે. જો તમે ચાવીને ખાશો તો ઓવર ઇટિંગ નહીં થાય. ચાવીને ખાશો તો શું થશે કે લાળ ભરશે. લાળ સાથે ખોરાક જશે તો તમારું ઓવર ઇટિંગ થશે નહીં. અને આના ફાયદા એ થશે કે તમારા જે તે અંગમાં ભેગો થતો કચરો અટકી જશે. અને કચરો અટકી જાય તો રોગ થાય જ નહીં. ચાવ્યા વગર ખાઓ છો એટલે સૌથી પહેલો તો કચરો તમારા આંતરડામાં ભરાઈ જાય છે. હવે આંતરડામાં કચરો ભરાય એટલે આંતરડા ફૂલે અને પેટ મોટા મોટા દેખાય. હવે પેટ મોટું દેખાય એ સારી નિશાની નથી. તમે ચાવીને ખાતા નથી
એની સૌથી મોટી નિશાની તમારા પેટ ઉપર દેખાય છે. એટલે આ ચાવ્યા વગર ખાવાના કારણે ઓબેસિટીથી લઈ, ડાયાબિટીસથી લઈ, બીપીથી લઈ અને ફેટી લીવર સુધીની સમસ્યાઓ ક્રિએટ થાય છે. કિડનીમાં પણ પ્રશ્નો આવતા હોય છે અને શરીરનું વજન વધે, ધરતી ઉપર ભાર વધે છે. આ બધા નુકસાન જ છે. એટલે શરીરના રોગો એના પાછળ એકમાત્ર કારણ છે કે તમે એકલું ભોજન ખાઈ ગયા, જરૂર કરતાં વધારે ખાઈ ગયા. સમાજમાં લોકોને ખાવા ભોજન મળતું નથી અને જે લોકો ચાવ્યા વગર ખાય છે એ જરૂર કરતાં ડબલ ખાય છે. એટલે વધારે ખાઈને ગટરો ભરવાનું જ કામ થાય છે. એટલે એક તો તમે સમાજ ઉપર ભારરૂપ રહો છો, લોકોના ભાગનું ખાઈ જાઓ છો. કોકના ભાગનું અનાજ ખાઈ જાઓ ને એનાથી મોટું કોઈ પાપ કીધું નથી. તો આ નાની વાત તમને તમારા શરીરમાં તો સમસ્યાઓ લાવે છે, સામાજિક પ્રશ્નો પણ ઊભા કરે છે. તમે બીમાર પડો છો એટલે તમારા ઘરની આવક બીમારીની ટ્રીટમેન્ટમાં વપરાઈ જાય છે. વ્યક્તિ બીમાર પડે એટલે આવક કરી ના શકે, કામ ધંધા કરી ના શકે એટલે એ આવક ઘટી જાય, એનું નુકસાન થાય. બીજું નુકસાન થાય કે બીમારીના કારણે દવાઓના ખર્ચા વધી જાય, એ પાછું બીજું વધારાનું નુકસાન છે. એક તો આવક ઘટી અને દવાના ખર્ચા વધી ગયા. અચ્છા, બીમાર વ્યક્તિ સાથે ઘરના બીજા સભ્યોને પણ એની સાથે એને ગમે નહીં, કારણ કે માંદા માણસને બધા જ સભ્યો તિરસ્કારની ભાવનાથી જોવે કે આ માણસ માંદો રહે છે ને ઘરના બધા સભ્યોને હેરાન કરે છે. એટલે તમારા સંબંધો પણ બગડે છે. ઘરના સભ્યો સાથે સંબંધો બગડે છે. જે વ્યક્તિ કમાઈને ઘર ચલાવતો હોય અને જે વ્યક્તિ કમાય નહીં અને દવાઓના ખર્ચા કરે તો એના માનપાન ઘટી જાય છે. અને પછી તો વ્યક્તિઓ, ઘરના જે કમાતા વ્યક્તિઓ એવું વિચારે કે આ માણસ માંદો મરી જાય જ સારું, કારણ કે એક તો કામ આવક કરે નહીં અને દવાના ખર્ચા કરે, અને પાછા જે કમાતો વ્યક્તિ હોય, નોકરી ધંધા કરવાવાળી વ્યક્તિ, એ પાછો પેલો બીમાર વ્યક્તિ હોય એ પોતે પાછો દવાખાને જઈ ના શકે એકલો. એટલે પેલા ભાઈએ રજા મૂકવી પડે અને પેલાને લઈને દવાખાને લાઈનમાં બેસવું પડે. એટલે રજા પાડવી પડે, એ પણ મોટા નુકસાન. એટલે હવે બીમાર માણસ પડે એટલે પાછા તમારા સગા સંબંધીઓને ખબર પડે એટલે એ લોકો તમારી ખબર કાઢવા આવે. ખબર કાઢવા આવે એટલે પાછા એમની આગતા સ્વાગતા કરવાનું, એમને ચા પાણી નાસ્તા કરાવવાના, ભોજનની વ્યવસ્થા કરવાની. અને અમુક સમાજોમાં તો એવી વ્યવહારો છે કે માણસ માંદો પડે એની ખબર કાઢવા આવે એ વ્યક્તિઓને પાછી ગિફ્ટ આપવાની. આવા ઉલટા રિવાજો પણ ઘણા સમાજોમાં મેં જોયા છે. એટલે એક તો બીમારીનો ખર્ચો હોય અને લોકો ખબર કાઢવા આવે એને પાછી નાની મોટી ગિફ્ટ આપવાની, એનો પાછો ખર્ચો ચડે. કેવી વિચિત્ર સ્થિતિ કહેવાય. એટલે તમારી જાતને સાચવવી એ તમારી સૌથી પહેલી પ્રાયોરિટી હોવી જોઈએ. જો તમે નહીં કરો તો તમારા કુટુંબથી લઈ તમારા સમાજમાં તમારી પોતાની જ વેલ્યુ નહીં રહે. એટલે આપણે અરખામણા થઈએ નહીં, આપણા શરીરને રોગિષ્ટ બનાવી અને ખર્ચના ખાડામાં ઉતારીએ નહીં. અને આજના જમાનામાં તો મેડિકલના ખર્ચા એટલા વધી ગયા છે કે મેં તો એવા કુટુંબો જોયા છે કે બીમારી આવવાથી પૂરી જિંદગીની કરેલી, ભેગી કરેલી, કમાણીમાંથી કરેલી બચત, આ બચત એક જ બીમારીમાં બધી ખવાઈ જાય છે અને બિચારા છોકરાઓ દેવાના ડુંગર નીચે ડૂબી જાય છે. એમની જિંદગી પણ બરબાદ થઈ જાય છે. એટલે તમે બીમાર પડો એમાં કુટુંબના બીજા સભ્યોને સમસ્યાઓ ઊભી થાય એટલે તમે બીજા સભ્યોને દુઃખ આપો છો. તમે પોતે તો દુઃખી થાવ છો પણ બીજા સભ્યોને દુઃખ આપવાનો તમને કોઈ અધિકાર નથી. હા, આપણે જાતે બીમાર પડીએ ને આપણે જાતે એનું સહન કરીએ તો વાત જુદી છે, પણ આપણા કારણે બીજા લોકોને કષ્ટ પડે, એમને દુઃખ પહોંચે, એ લોકોને તકલીફો ઊભી થાય, આવા કોઈ પ્રકારની અપેક્ષા ન રાખવી જોઈએ. હા, મેં તો પાછું ઘણી જગ્યાએ એવું પણ જોયું છે કે ઘણી બહેનો, હા, જેમના છોકરાઓના લગ્ન થઈ ગયા હોય એટલે એવી અપેક્ષા રાખે કે હવે તો મારા છોકરાની વહુ છે એટલે હું માદી પડીશ તો એ મારી સેવા કરશે. જો તમે આવી અપેક્ષા રાખશો તો ભગવાન તમને માદા પણ પાડશે અને પેલા વહુની સેવા પણ લેવડાવશે. એટલે તમે એમની સેવા લેશો એટલે તમે જિંદગીભર જે કંઈ પુણ્ય કર્યા હશે આ પુણ્યનું ભાથું બધું વહુના ખાતામાં જશે.
એટલે તમારું પુણ્ય પણ જો બીજાને ન આપવું હોય તો બીમાર પડી બીજાની સેવા લઈ અને આપણે ભેગું કરેલું પુણ્ય બીજાને ન આપવું જોઈએ. હા, તો શરીર સાચવવું એ આપણી સૌથી પહેલી પ્રાથમિક આપણી ફરજ છે, આપણી ડ્યુટી છે. અને એમાં ચૂક કરશો તો તમારી વેલ્યુ 0 થઈ જશે. ભગવાન પણ તમને કહેશે કે તને મેં સુંદર શરીર આપ્યું હતું અને તું કેટલું ખરાબ કરીને લઈને આવ્યો છે. એટલે આપણે તો ભાડાના મકાનમાં રહીએ છીએ, આપણે ગાડીના ડ્રાઈવર હોઈએ તો ગાડી સાચવીએ છીએ, એ જ રીતે શરીરના આપણે ડ્રાઈવર છે અને આ શરીરને સાચવવું એ આપણી જવાબદારી છે. એટલે તમે જો ચાવીને નહીં ખાઓ તો તમારા શરીરમાં આ રીતે દરેક અંગમાં કચરો ભેગો થશે, લાળ જશે નહીં. મોઢાની લાળના અભાવે તમારા લોહીની પીએચ વેલ્યુ એસિડિક થશે અને એસિડ જ્યાં જ્યાં વધે ત્યાં જે તે અંગની કાર્યક્ષમતા ઉપર બહુ મોટો ફટકો પડે છે. તમારું લોહી એસિડિક થઈ જશે, તમારું શરીરની અંદર પિત્ત પ્રકૃતિ વધશે, તમારા સ્વભાવ ગુસ્સાવાળા થઈ જશે અને એના કારણે લોકો સાથેના સંબંધો પણ બગડે છે. એટલે શરીરમાં કચરો ભેગો ન થાય એના માટે ચાવીને ખાવું બહુ જરૂરી છે. હું તો એવું માનું છું કે આપણા દેશના તમામ લોકો જો ચાવીને ખાવાની આદત પાડે તો આપણી પાસે આપણા દેશમાં એટલું અનાજ બચી જાય કે એ અનાજ ગરીબોને જે બિચારા લોકોને ખાવા મળતું નથી એ લોકો માટે વધી પડે અને વધારાનું અનાજ વિદેશમાં મોકલીને ઊંડિયામાં પણ કમાઈ શકીએ. તો આ એક નાની વાત એટલા બધા આપણને સામાજિકથી લઈ શારીરિક ફાયદાઓ કરી આપે છે કે ન પૂછો વાત. એટલે તમે આજથી પ્રણ લેજો કે હું મારા શરીરને ઓવર ઇટિંગ કરીને અને વધારાનું જરૂર કરતાં વધારાનું ખાઈને ઘરમાં પણ ખાડો નહીં પાડું, શરીરમાં પણ હું ખાડો નહીં પાડું અને સમાજમાં અને દેશમાં પણ હું ખાડો નહીં પાડું. એટલે આ બધા પાપ કર્મ છે. તમે જ્યાં જ્યાં તમારા કામથી કોઈ પણ પ્રકારનું નુકસાન થાય, ચાહે શરીરને નુકસાન થતું હોય, ચાહે પર્યાવરણને નુકસાન થતું હોય, ચાહે સમાજને નુકસાન થતું હોય, ચાહે કુટુંબને નુકસાન થતું હોય, તો જે કામ કરવાથી કોઈ પણ જગ્યાએ નુકસાન થતું હોય એટલે આ નુકસાન થાય એનો મતલબ કે તમે પાપ કરો છો. અને પાપની વ્યાખ્યા એવી નથી કે કોકને મારવા, કોકનું લૂંટી લેવું, એ તો છે જ બધું, પણ ખોટા કામ કરવા એ તો પાપમાં આવે જ છે. પણ શરીરને ન સાચવવું, જરૂર કરતાં વધારે ખાવું, ઓવર ઇટિંગ કરવું, આ પણ એક પ્રકારનું પાપ છે. તો આ આજની નાની વાતને તમે સમજી લેશો એવી હું અપેક્ષા રાખું છું. આવતા એપિસોડમાં આપણે પકવાન ખાવાથી કેવા નુકસાન થાય છે એ ઉપર ચર્ચા કરીશું. નમસ્કાર.